નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે. મિત્રો, હાથરસ દુર્ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે. સમગ્ર દેશ આ દુર્ઘટનાથી શોકગ્રસ્ત છે. ત્યારે આ મુદ્દે રાજકારણીઓ પણ સક્રિય થયા છે અને એકબીજા પર આરોપ પ્રત્યારોપ લગાવી રહ્યા છે. સપાના પ્રમુખ અખિલેશ યાદવે આ અંગે યુપી સરકારને ઘેરી છે. આ દરમિયાન તેમણે દાવો કર્યો હતો કે સ્વાસ્થ્ય મંત્રી બ્રજેશ પાઠક ઈચ્છે છે કે યુપીના સીએમને તેમના પદ પરથી હટાવી તેમને મુખ્યમંત્રી બનાવવામાં આવે. અખિલેશ યાદવના આ દાવાથી ઉત્તર પ્રદેશનું રાજકારણ ગરમાયું છે. તેમણે કહ્યું કે સરકાર પોતાની જવાબદારીથી ભાગી શકતી નથી. સ્વાસ્થ્ય મંત્રીને આજે તેમના વિભાગની ચિંતા નથી. તેઓ ઈચ્છે છે કે સીએમ હટી જાય અને તેઓ મુખ્યમંત્રી બની જાય. આ હોનારતથી સંપૂર્ણ જવાબદારી વહીવટી તંત્ર અને સરકારની છે. કોઈ પર આરોપ લગાવવાથી કંઈ નહીં થાય. અગાઉ અખિલેશ યાદવે પોતાના એક નિવેદનમાં કહ્યું હતું કે હાથરસમાં લોકોના જીવ બચાવી શકાતા હતા, પરંતુ સરકારે એમ્બ્યુલન્સ અને ગાડીઓની વ્યવસ્થા ન કરી. જે ઘાયલ લોકો સારવાર માટે હોસ્પિટલ ગયા હતા તેમને યોગ્ય સારવાર આપવામાં ન આવી. તેમને દવાઓ તેમજ ઓક્સિજન આપવામાં આવ્યો ન હતો. લોકોના જીવ બચાવવા માટે કોઈ વ્યવસ્થા ન હતી.